સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી યથાવત જોવા મળી રહી છે અને હીટવેવની આગાહીએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. આવા સમયે માનવજાત સાથે પ્રાણીઓની સંભાળ પણ એટલી જ જરૂરી બની જાય છે. સુરતના સરથાણા નેચર પાર્ક અને ઝૂમાં પ્રાણીઓ માટે ખાસ ઠંડકની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ ગરમીના પ્રભાવથી સુરક્ષિત રહી શકે. પ્રાણી સંગ્રહાલયમાં તાપમાન નિયંત્રિત રાખવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. ઝૂમાં રહેલા વાઘ, દીપડા, રીંછ સહિતના પ્રાણીઓ માટે ખાસ ફુવારા લગાવવામાં આવ્યા છે. આ ફુવારા દિવસભર ચાલુ રાખવામાં આવે છે, જેથી પ્રાણીઓને ગરમીમાં રાહત મળી શકે. સાથે સાથે કેટલાક એન્ક્લોઝરમાં કુલર પણ મૂકવામાં આવ્યા છે, જેનાથી અંદરનું તાપમાન નિયંત્રિત રહે. પ્રાણીઓને ઠંડા પાણીમાં નાહવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીના ટાંકા અને તળાવોમાં સ્વચ્છ અને ઠંડુ પાણી ભરેલું રાખવામાં આવે છે. વોટર જગ્સ પણ નિયમિત રીતે ભરવામાં આવે છે, જેથી પ્રાણીઓને જ્યારે જરૂર પડે ત્યારે તરત જ પાણી મળી રહે. પ્રાણીઓને માટે કરવામાં આવેલી આ વ્યવસ્થા માત્ર એક ઋતુગત તૈયારી નથી, પરંતુ પ્રાણી કલ્યાણ માટેનો જવાબદાર અભિગમ દર્શાવે છે. નિષ્ણાંતો માને છે કે વધતી ગરમી અને હવામાન પરિવર્તનના સમયમાં આવા પગલાં આવશ્યક બની ગયા છે. આગામી સમયમાં વધુ આધુનિક ટેકનોલોજી અને કુદરતી ઉપાયો અપનાવીને પ્રાણીઓ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની જરૂરિયાત પણ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં દિવસે દિવસે જ ગરમીનો પારો વધી રહ્યો છે, એને કારણે પ્રાણીઓને અહીંયા ખાસ કાળજી રાખીએ છીએ, જેવી રીતે કે વાઘ છે, દીપડા છે, સફેદ વાઘ છે, વિવિધ પ્રકારના રીંછ છે, પક્ષીઓ છે, ઓસ્ટ્રીચ છે, એવા પક્ષીઓમાં અને પ્રાણીઓમાં અમે ફુવારાની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત જે પ્રાણીઓના બહારના વોટર ટબ છે એ અમે રેગ્યુલર ઠંડા પાણીથી ભરીએ છીએ, જ્યારે એમને ગરમી લાગે ત્યારે જઈને એ લોકો નાહી શકે. આ ઉપરાંત અમે એ લોકોને ફૂડમાં જે આપીએ છીએ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, એમાં જ્યુસી ફ્રૂટ્સનો વધારે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને શરીરની અંદર પાણી જળવાઈ રહે. અને પાણીની અંદર, પીવાના પાણીની અંદર દરેક એનિમલની અંદર અમે ઇલેક્ટ્રોલ પાવડર આપતા હોય છે. કુલરો પણ કંઈક મુકાયા છે એનિમલ્સમાં. જે સાંજે આ એનિમલ વાઘ છે જેવાને અમે સાંજે નાઇટ શેલ્ટરમાં લેતા હોય છે, તો રાતના એ લોકોને ગરમી ના લાગે એના માટે અમે કુલરની વ્યવસ્થા કરી છે.